નમસ્કાર મિત્રો, મારી જે પાછળ તમે જોઈ રહ્યા છો તે છે લુણી નદી, જે રાજસ્થાનમાંથી નીકળીને સીધી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટના જે અત્યારે વાવથરાદ થયું એના કચ્છના નાના રણમાં આવે છે. જે અત્યારે અમે સાંચોરથી આગળ છીએ 15 કિલોમીટર, અને આ નદી છે. આ નદી સીધી બોરું, મસાલી, માધપુરા, જલોયા અને નડાબેટનું રણ જે કહેવાય ને ત્યાં સુધી આવે છે. આ પાછળ મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ આખી નદી છે. જો આ સીધો રસ્તો છે એનો, અને આ આવે છે ગોંધર સાઈડથી. આ બ્રિજ છે જે મુખ્ય રાજસ્થાન બાડમેર સાચોરથી જે હાઈવે છે એનો બ્રિજ છે. અને આ તમે બ્રેકગ્રાઉન્ડમાં પાછળ જોઈ રહ્યા છો તે આ આખી લુણી નદી છે, અને આ સીધી બોરું મસાલી સુધી આવે છે અને રણમાં મળી જાય છે. તે આની વર્ષોથી કહેવત છે કે એક વખત આવે લુણી તો 7 વર્ષ ચડાવે દૂણી, એવો અમારા બનાસકાંઠામાં કહેવત છે. જો આ નદીમાં એક વખત પૂર આવે ને તો 7 વર્ષ સુધી સતત ખેતીવાડીમાં બહુ જ ફાયદો કરે. 7 વર્ષ સુધી એક વખત જો પૂર આવે ને તો 7 વર્ષ સુધી આ જમીન નદીના પાણીથી ખેડૂતોને ફાયદો થતો. અત્યારે હવે તો કે એટલું બધું નથી પૂર ક્યારે આવતું, પણ પહેલાં અમારા જે વડવાઓ હતા એ કહેતા કે એક વખત લુણી આવે ને 7 વર્ષ દૂણી ચડે. તો એ આ જ છે લુણી. તો મિત્રો, વિડીયોને લાઇક કરી નાખો, કમેન્ટ કરી નાખો અને શેર કરી નાખો. જે લોકોને ખબર હોય કોમેન્ટમાં પોતાની હાજરી નોંધાવજો.